માય ચેનલ. કેમ છો? મજામાં? જય માતાજી, જય બાલવીમાં. તો ફ્રેન્ડ્સ, આજે ઉઠવામાં થોડુંક મોડું થઈ ગયું હતું, તો હું રેડી થઈ ગઈ છું. તો ચાલો હવે આપણે સ્કૂલેથી આવીને પછી મળશું. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો? બધા મજામાં? આજે થોડુંક મોડું થઈ ગયું છે મહેકબેનને ઉઠવામાં. આજ તો બહુ દોડાદોડી ઘરમાં પણ એકદમ વેરવિખેર. આજ સવારમાં ઉઠીને જ્યાં બ્રશ કરવા જતી હતી ત્યાં મોટી બધી ગરોળી આવી ગઈ. પછી એને કાઢી બારે. એમાં બહુ મોડું થઈ ગયું. મને ગરોળીથી બહુ જ બીક લાગે. હવે ફ્રી થઈ ગયા છે. ભાવિકને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. 8:30 થઈ ગયા છે. બધું કામકાજ થઈ ગયું છે. ભાવિકભાઈ રેડી થઈ ગયા છે. વેનની રાહ જોઈને બેઠા છે. ગાય આવી છે. ચાલો આપણે ગાયને રોટલી દઈ દઈએ. હાલે ગઈ. હાલો 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 હાલો. રસોઈ પાણી થઈ ગયા છે. હાલો હવે આપણે ઘંટી ચાલુ કરવાની છે. થોડુંક ખીચડી ને ભેળવેલી ખીચડી, બાજરો, પાપડ બનાવવાના છે તો એ ધરવાનું છે. અને ચોખાની ફરફર, ચોખાના પાપડ બનાવવાના છે તો ચોખા દરી લઈએ. ઘંટી ચાલુ કરી દઈએ. હાલો તમને પણ બતાવું. ચોખા નાખી દઉં ઘંટીમાં. ચોખાના પાપડ બનાવવાના છે. ચોખાની ફરફર બનાવવાની છે. ઘંટીને કરી દઈએ ચાલુ. ચાલુ કરી દીધી છે. દરાઈ જાય. ચોખા દરવાનું છે. ભેળવેલી ખીચડી અને બાજરો. આના આપણે પાપડ બનાવવાના છે. શિયાળો છે તો એને અહીંયા રાખી દઈએ. પછી ઘંટી ચાલુ કરી દીધી છે. તો હમણાં છોકરાઓ આવી જાય સ્કૂલેથી. છોકરાઓ સ્કૂલેથી આવી જાય પછી જમી કરી લે. રોટલી થઈ ગઈ છે. ઘંટી ચાલુ થઈ ગઈ. દરાઈ ગયું છે પાપડનું ને બધું, ફરફરનું. છોકરાને વેનની વરણ વાગી ગઈ તો હવે તેડી લઈએ છોકરાઓને. હમણાં આવી જાય. હાલો જાય છોકરાઓને લેવા માટે. છોકરાઓ હમણાં ગલીમાં ગેસની લાઈન ગોડાઈ છે તો વેન અહીંયા સુધી નથી આવતી તો ત્રીજી ગલીમાં ઉતારે છે. એટલે ત્યાંથી છોકરાઓને આવી ગઈ છું ને તો બહુ જ મજા આવી સ્કૂલે. હાલો આવી ગયા ભાઈ. હેલો ભાઈ. આવીને પાછી આજે સાયકલ હકાવવાની છે ભાવિકભાઈને. ભાવિકભાઈને રોજ આવી સ્કૂલેથી કપડાં બદલાવાના ન હોય, એક સાયકલની ચક્કર મારવાની હોય, પછી જ ઘરમાં અંદર આવવાનું હોય. પહેલા ભાવિકભાઈ સાયકલ લઈને શું કે મહેકબેન, તમને આજે તબિયત સારી? હવે હા, હવે તો થઈ ગયું. થઈ ગયું ને સરસ તબિયત? તો વાંધો નહીં. વોમિટ કે થાય નથી ને? પેટમાં દુખે? ના, હવે નથી દુખતું ને? થઈ ગયું ને ક્લાસ? તો વાંધો નહીં. આવે જો ભાઈ આવે. કાયમનું થયું. 1:30 વાગે આવી, એક ચક્કર મારીને જ અંદર જવાનું.
હાલો પાર્કિંગ કરી દો ભાઈ સાયકલ. આવી ગયા ભાઈ. ચાલો હવે કપડાં બપડા બદલાવી લ્યો. પછી આપણે જમી લેશે. પછી અમે થોડીક વાર આરામ કરી લેશું અને પછી હું જઈશ ટ્યુશનમાં. સ્કૂલેથી આવીને અમે ફ્રેશ થઈ ગયા છે અને મમ્મીએ મારું જમવાનું પણ તૈયાર કરી દીધું છે. તો ચાલો હવે આપણે જોઈએ કે મમ્મી આજે મેનુમાં શું બનાવ્યું છે. આજે છે ભીંડાનું શાક, હળદર, ડુંગળી, રોટલી, કેળાનું અથાણું અને ગોળ અને ઘી. તો ચાલો તમે બધા પણ જમવા. ચાલો હવે અમે બધા જમી લઈએ. ફ્રેન્ડ્સ, હું ટ્યુશનમાંથી આવી ગઈ જ અને અત્યારે મારા નિધિભાઈ આવ્યા છે. હેલો. હેલો, જય માતાજી. કેમ છો? બધા મજામાં? અને અત્યારે મારા મમ્મી રસોઈ કરે. શું બનાવો છો? ઇડલી સંભાર. યસ. બધા જમવા. ઇડલી સંભાર આ કેમ માટે કરો છો તમે? સંભારનો વઘાર કરવા માટે. હાલો બધા. આ ઇડલીના સંભાર વાવ કેવા ટેસ્ટી લાગે છે. તમે મને ટેસ્ટ કરીને કહેજો કે કેવી લાગી તમને ઇડલી. પાકું પાકું, લાવો ટેસ્ટ કરીને કહું છું. ચાલો. વાવ, यम्मी, बहुत ही अच्छा हुआ है. ચાલો અભી મેં ટેસ્ટ બહુ કરકે સારી થઈ છે. ચાલો બધા ઇડલી સંભાર ખાવા માટે આવી જાઓ બધાય. ઇડલી ને સાંભાર. તો ચાલો હવે હું ટેસ્ટ કરું. વાહ મમ્મી બહુ જ મસ્ત બનાવ્યું છે તમે. વાવ. હાલો friends, આવી ચાલો. જાઓ તમે પણ બધા. જમવા. તો ફ્રેન્ડ્સ હવે તમને થોડીક વાર પછી મળું છું. અમે જમી લઈએ. તો ફ્રેન્ડ્સ આવી રહ્યો ખુશાલ. હાય. અને આવી રહ્યો મારો ભાઈ. હાય ગાઈસ. યે. ચાલો તો હવે આપણે બેગ ભરી લેશું કાલ માટે. ચાલો તો હવે આપણે બેગ ભરી લઈએ. તો ચાલો હવે આપણે બેગ ભરીએ. ફ્રેન્ડ્સ ચાલો હવે આપણે બેગ ભરીએ. તો સોશિયલ, કાલે ગુજરાતી, ગ્રામર, પછી સોશિયલ અને પછી હિન્દી અને પછી ડ્રોઈંગ, પછી સાયન્સ અને ઇંગ્લિશ. તો મારું બેગ ભરાઈ ગયું છે. અને હા ફ્રેન્ડ્સ, આજ તો મારા દાદા પણ આવવાના છે અને હું ફ્રેન્ડ્સ એસેમ્બલીમાં રહી છું. તો સેટરડેના અમારે એસેમ્બલી હોય, એમાં અમારે ડાન્સ કરવાનો છે. મારે હિપહોપ ટાઈપ ડાન્સ કરવાનો છે. કોને કોને મારી જેમ ડાન્સ કરવો ગમે? મને તો બહુ શોખ છે ડાન્સ કરવાનો. અને આજે થોડુંક ઉઠવામાં મોડું થઈ ગયું હતું તો થોડોક લેટ બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો, તો એના માટે સોરી. અને થેન્ક યુ સો મચ, તમે મારા સબસ્ક્રાઇબ કરો છો, તમે મારા વિડીયો અને તમે મારા વિડીયોને લાઈક પણ કરો છો. થેન્ક યુ સો મચ. તો હવે આપણે મળશું થોડી વાર પછી. અરે મીંદડી મમ્મીને રોટલી ખવડાવે છે. ભાઈ મીંદડી કેવી મસ્ત છે ને. હજી આ પાસે નથી આવતી કેમ કે એને બીક લાગે છે. એ રોજ આવે છે. મીનુ ભૂખ લાગી અને જોરદાર.
છે. અને હા, આજે વૈભવી માસીનો બર્થડે પણ છે, તો મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે વૈભવી માસી. આઈ લવ યુ, મિસ યુ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે મળશું જલ્દીથી નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી, જય બાલવીમાં, બાય.